સમગ્ર ગુજરાતમાં જ્યારે નકલી વસ્તુઓનું વેચાણ થતું હોય છે અને જ્યારે સમાચારના અહેવાલમાં એ પ્રસારિત થતું હોય છે ત્યારે તંત્ર જાગતું હોય છે। આવો જ કિસ્સો સામે આવ્યો છે। થોડા દિવસો અગાઉ જ છાળિયાળી ગામે બનાવ બન્યો હતો, જેમાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણની ત્રીજી વાર આ ઘટના સામે આવી છે। સાયલા તાલુકાના ધીરુભાઈ અને ગોદડભાઈ આ બંને ખેડૂતોના નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપનીનું એજન્ટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું હતું અને જેમાં આ ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ બળી ગયા હતા અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। જેના અનુસંધાને ખેડૂતોએ કાલે એકઠા થઈ હર હંમેશ માટે લડતી આમ આદમી પાર્ટીની ટીમને જાણ કરતા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મહેર, મયુરભાઈ સાકરિયા, દેવકરણભાઈ જોગરણા તેમજ અન્ય મિત્રો અને ખેડૂતો સાથે રહીને ખેતરોમાં રૂબરૂ નિરીક્ષણ કરીને ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને વિડીયો વાયરલ કર્યો હતો। ખેડૂતો કહી રહ્યા છે કે દિવસે ને દિવસે હાલ મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે અને આવા નકલી કંપનીના ખાતર કે બિયારણ જે કંઈ પણ વેચતા હોય ત્યારે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, તપાસ કરવી જોઈએ અને ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેની માંગ કરી છે। જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન। મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદિયાવડા ગામે ધીરુભાઈની વાડીએ ઊભા છીએ। તો આજે ગુજરાત રાજ્યમાં ડુપ્લિકેટ પેપર વેચાતા હોય ત્યાં સુધી તો સાંભળ્યું હતું, ડુપ્લિકેટ કોન્સ્ટેબલ હોય, ડુપ્લિકેટ આઈપીએસ હોય, ડુપ્લિકેટ કચેરીઓ હોય, આ બધી તો સાંભળ્યું હતું। પણ આજે જગતનો તાત, આ દેશનું અન્નદાતા, એની સાથે મિત્રો જ્યારે વિશ્વાસઘાત થતો હોય એની માટે પણ રાસાયણિક દવાઓ ડુપ્લિકેટ સાંભળી હતી, રાસાયણિક બિયારણો ડુપ્લિકેટ સાંભળ્યા હતા। પણ આજે ઊભા છીએ, આજે તમામ ખેડૂતોની વેદના છે કે આજે નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા દ્વારા ગુંદિયાવડા ગામના અસંખ્ય ખેડૂતોને 400 વીઘાથી વધારે જમીનમાં આ કંપની દ્વારા મિત્રો ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું છે। જેના કારણે આ ખેડૂતોએ વારંવાર ખેતી કરી 3 વખત કપાસના બીજ વાવ્યા, તેમ છતાં આ ખેડૂતોનો કપાસનો વિકાસ થઈ નથી રહ્યો। આજે તમે મારી પાસે જોશો, આ છોડવો જુઓ, 2 મહિનાની સમય વીતી ગયો હોવા છતાં આજે ત્રીજું પાંદ કાઢતો નથી। આ વેદના આજે ગુંદિયાવડા ગામના ખેડૂતની છે। ગુંદિયાવડા ગામનો ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, અમારા ખેડૂતના કુટુંબો, અમારા બૈરાઓ, માતાઓ રાત દિવસ કાળી મજૂરી કરતા હોય, તમે દવાના પંપ લગાવીને કાળી મજૂરી કરતા હોય, રાતે રોજનો ભૂંડનો સાપનો અસંખ્ય ત્રાસ હોય, વીજળીનો પણ ત્રાસ હોય, એવા ત્રાસમાં આ ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી હોય, એક કરી હોય, એના સાથે જગતના તાજ સાથે આજે અન્યાય થયો હોય, એના સાથે વિશ્વાસઘાત થયો હોય। તો આજે આ ધીરુભાઈનું ખેતર તમે જોશો, અહીંયા કંપની દ્વારા જે ખાતર આપ્યું હતું તે તમે જોઈ શકો છો કે આ ખેતરમાં એક પણ છોડવો મિત્રો વિકાસ થયેલ નથી। તમે જો બિલકુલ કાળી હાલતમાં છે। જ્યારે બીજી પરિસ્થિતિ તમને બતાવું, મારી સામે તમે જોઈ શકો બિલકુલ સામેની સાઈડ કે જ્યાં આ ખાતરનો ઉપયોગ બિલકુલ કરવામાં આવ્યો નથી, એ આજે આખું ખેતર 1 ફૂટથી વધારે વિકસિત થયું છે અને આખું મિત્રો ગ્રીન કવરમાં મિત્રો આજે એનો સમાવેશ થઈ ગયો છે। ત્યારે આજે મેં કીધું એમ, આ ધીરુભાઈની વાડીમાં આજે ગુંદિયાવડા ગામમાં આ જ્યારે આપણી સાથે અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, આ માત્ર ગુંદિયાવડા એક ગામ નથી, પણ જ્યારથી 3-4 દિવસથી આ ડુપ્લિકેટ ખાતરની જ્યારે વાત આવી છે ત્યારે સાયલા તાલુકો હોય, બાજુના તાલુકા। જયસિંહભાઈ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।